Hello friends, warm good morning. Jai Swaminarayan everyone. Hope you all are fine and have given your exam nicely. We were talking about the unit 4 mind, body and medicine વિશે આપણે વાત કરી રહ્યા હતા અને તેની એક ઝલક જોઈ લઈએ તો રિકોલ કરી રહીએ તો આયુર્વેદ અને એલોપેથિક વચ્ચેનો ડિફરન્સ આપણે જોયો હતો કે એલોપેથિક દવા એટલે કે તમને ઇન્સ્ટન્ટ રિલીફ આપે અને આયુર્વેદિક દવા કે જે તમારો રોગને જડ મૂળમાંથી કાઢી નાખે. આયુર્વેદના કુદરત સાથેના સંવાદિતતા કેળવવા માટે અને સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા આપણને આયુર્વેદ શીખવે છે. એટલે આયુર્વેદ એ આપણે સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે, જ્યારે એલોપેથિક દવા એ આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓને મોમેન્ટલી ક્ષણિક એને દૂર કરે છે. અને જે સાયકોલોજીકલ અને ફિઝિકલ જે પ્રોબ્લેમ આપણને થાય છે એ આપણને કેવી રીતે જે ઈચ્છતા હોઈએ તે કાર્ય કરવા નથી દેતી. તે સાયકોલોજીકલ એન્ડ ફિઝિકલ બોથ આર ઇન્ટરલિંક્ડ, બંને એકબીજા સાથે અંદરથી સંકળાયેલા છે. તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. એન્ડ નાઉ ટુડે ઇઝ યોર ટોપિક ઇઝ અનધર વન. આજે બીજો પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ. આર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી ખુદની જીવનશૈલી છે, જે જીવવાનો આપણી ઢબ છે, વે એટલે કે મેથડ, જે જીવવાની આપણી ઢબ છે એ કેવી છે, ખૂબ જ અલગ પ્રકારની થઈ ચૂકી છે. અને એને કારણે બ્રીડ્સ ઇટ મીન્સ ઇન્ક્રીઝિંગ, બ્રીડ્સ એટલે ઉપદ્રવ થવો, અનહેપીનેસ. આપણી ખુદની જીવનશૈલીએ જ આપણા જીવનમાં અનહેપીનેસને ક્રિએટ કરી છે. વી હેવ હેક્ટિક and unstable routines in which there is little peace or contentment. Hectic means whole day we are busy, the whole day we spend tired. એવો જ દિવસ આપણે પૂરો કરીએ છીએ કોઈ પણ પ્રકારના માનસિક કે શારીરિક રેસ્ટ વગર. આખો દિવસ કંઈક વિચારતા રહીએ અને આખો દિવસ ફિઝિકલ કામ કરતા રહીએ, શારીરિક કામ. તેને હેક્ટિક કહેવામાં આવે છે. એટલે કે વિશ્રાંત વગરનો, રેસ્ટ વગરનો દિવસ. એન્ડ અનસ્ટેબલ એટલે અસ્થાયી, સ્ટેબલ એટલે સ્થાયી, અસ્થાયી રૂપે. રૂટીન ઇટ મીન્સ સ્કેડ્યુઅલ. આપણી જે દૈનિક આપણા દિવસની દરમિયાનની જે પણ ચર્યાઓ છે, જે પણ ક્રિયાઓ છે, દેટ ઇઝ નોન એઝ અ રૂટીન. તો આપણા જીવનની ટાયર્ડ અને અસ્થાયી એવું રૂટીન જે છે, દેટ ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, જેની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં શાંતિ અને સંતોષ છે. તો દેટ ઇઝ ઓનલી ધ રીઝન ઓફ બ્રીડ્સ અનહેપીનેસ. દિલ માંગે મોર, આપણે એમ કહીએ ને, વધુ ને વધુ આપણી ઈચ્છાઓ પ્રગટતી જાય છે, વધતી જ જાય છે દિવસે ને દિવસે. અને એને કારણે ધ વે વી આર લિવિંગ, વી આર નોટ ગેટિંગ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. જે જીવનમાં આપણે જીવી રહ્યા છે તેની અંદર આપણને શાંતિ અને સંતોષ મળતો નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઓર્ગેનિક ઇટ મીન્સ બાયોલોજિકલ રૂટ. આપણને ઈશ્વરે, ભગવાને, કુદરતે જે આપ્યું છે એની સાથે આપણે ચેડા કર્યા છે, રમત કરી દીધી છે અને આપણી લાઈફસ્ટાઈલ આપણે ઇમ્બેલેન્સ કરી દીધી છે. શેની અંદર? ઇન ધ મેટર ઓફ ગુડ ફૂડ, વોટર, એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. સારો ખોરાક આપણે ભૂલી ચૂક્યા છે. ઓર્ગેનિક, ઘણી જગ્યાએ શોપમાં ઓર્ગેનિક મસાલા મળશે, ઓર્ગેનિક વેજીટેબલ્સ મળશે એવું લખવામાં આવે. એ શું હોય? એ ડિરેક્ટલી જે આપણે ખેતરમાં ખેતી કરીએ ને એમાંથી એ મળતું હોય. અને જે બીજું બધું એ હાઇબ્રિડથી મેળવતું ફૂડ હોય છે. હાઇબ્રિડ એટલે કે મોટા પાયામાં એનો જથ્થામાં એની ઉપજ કરવામાં આવે છે. તો એ હાઇબ્રિડ ઇટ મીન્સ દવાઓને લીધે ઉપજેલું. અને ઓર્ગેનિક ફૂડ ઇટ મીન્સ કુદરતે સર્જેલું. તો એની અંદર આપણે દરેક જણાએ ચેડા કરીને ગુડ ફૂડનું આપણે આજે શોર્ટેજ છે, ઉણપ છે. વોટર, આરઓ સિસ્ટમ આવી ગઈ, રિવર્સ ઓસ્મોસ. આરઓ ઇટ મીન્સ રિવર્સ ઓસ્મોસ. તો આપણે હવે ફિલ્ટર્ડ વોટર પીએ છીએ કે જેમાં B12ની ઉણપ આપણને વધુ પ્રમાણમાં મળે છે. એર, સારી એવી એર આપણે બહારનું કુદરતી દ્રશ્ય મૂકીને આપણે એસીની હવા ખાઈએ છીએ. ઓક્સિજન લેવા પડે છે આપણને આજે. ટુડે આઉટસાઇડ ધ ઓક્સિજન ઇઝ ફ્રી, ધેન ઓલ્સો વી હેવ ટુ પે મની ફોર ઓક્સિજન, ટુ ટેક ઓક્સિજન. બહાર આપણને કુદરતે ઓક્સિજન O2 એમ જ આપ્યો છે ફ્રીમાં, જેનો કોઈ ચૂકવણી નથી, છતાં બી આપણે બાટલા લઈ લઈને ઓક્સિજન લેવા પડે છે આજે. એન્ડ હેપી ફેમિલી લાઈફ અને સુખી જીવન સંસાર આપણે સાઈડ પર મૂકી દીધું છે. પૈસા કમાવા આજે આપણે વિદેશ સિલેક્ટ કરીએ છીએ.
ફેમિલીને સાઈડ ઉપર પ્રાયોરિટી વી આર નોટ ગિવિંગ ટુ ફેમિલી. આખો દિવસ કંટાળ્યા પછી જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે વી ફીલ રિલેક્સ, વી શેર થિંગ્સ. હોલ ડે વોટ હેપન દેટ વી ઓલ્સો શેર વિથ ધ ફેમિલી મેમ્બર્સ. ઘરના સભ્યોની સાથે આપણે શેર કરીએ છીએ કે ભાઈ શું થયું આજે. કોઈ પણ ટ્રબલ હોય તો પિતાની કે મોટા ભાઈની કે માતાની કે ભાભીની કે બહેનની આપણે સલાહ લઈએ છીએ અને આપણે માનસિક ત્રાસમાંથી, માનસિક ટ્રબલમાંથી, મેન્ટલ ટ્રબલમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. પણ જો આપણે બહાર નીકળી ગયા હોઈએ તો આપણે કોઈ પણ પ્રકારની સલાહ સૂચના લીધા વગર ખુદ જ એ પરિસ્થિતિ સામે લડીએ છીએ અને આ શું બની જાય છે, આપણા જીવનનું એક એવું અનસ્ટેબલ આપણી કન્ડિશન થઈ જાય છે કે જ્યાં બધા જ નિર્ણયો ખુદ લેવા પડે છે અને તેની ગડમથલને લીધે ક્યારેક આપણે ગૂંચવાઈ પણ જઈએ છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. We live artificial life, not natural. આપણે હવે દરેક જણા કેવી લાઈફ જીવી રહ્યા છે? આર્ટિફિશિયલ, દેખાડાની, બીજાને બતાવવા માટે જીવીએ છીએ. અપ્રાકૃતિક, નોટ નેચરલ, નોટ કુદરતી લાઈફ નથી જીવતા. જે ડોમિનેટ થઈ ચૂકી છે શહેરીકરણને, એના લેન્ડસ્કેપને, એના દ્રશ્યોને, એની અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. અને માસ મીડિયામાં, સોશિયલ મીડિયા, માસ મીડિયામાં એટલે આપણે જાહેર પ્રચાર માધ્યમોથી જ પ્રભાવિત એટલા બધા થઈ ગયા છીએ કે આપણે ચાલુ કરી દીધી છે આર્ટિફિશિયલ લાઈફ. કપડાં, જ્વેલરી, ખાણીપીણી બધાની અંદર હવે એક ધબ આવી ગઈ છે, નવી એક પ્રાકૃતિક ધબ ઉમેરાઈ ગઈ છે. ઇટ મીન્સ eat with fork, eat with spoon, ચમચીથી ખાઓ, eat with knife, છડીથી કટ કરીને ફોકથી પૂટ કરીને એને મોઢામાં મૂકો. તો આ બધી ધબ હવે અલગ અલગ પ્રકારની થઈ ગઈ છે. તો વી બીકેમ ઓનલી, આજનો માણસ કેવો બની ગયો છે? વી હેવ બીકમ ઓનલી આર્ટિફિશિયલ પીપલ. માત્ર દેખાવા પૂરતાના જ બની ગયા છીએ. દેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ. નોરિશ ઇટ મીન્સ પોષણ આપવું, એને નોરિશમેન્ટ કરવું. તો દેર ઇઝ સોલ ઇટ મીન્સ યોર સ્પિરિટ, તમારી આત્મા. તો આત્માના સંતોષ માટે આપણે ભાગ્યે જ કંઈક કરીએ છીએ. સેલ્ડમલી વી ડુ એનીથિંગ. આપણે શું કરીએ છીએ? માત્ર અને માત્ર ફિઝિકલ નીડ્સ પૂરી કરીએ છીએ. વી આર ડુઈંગ નથિંગ ફોર આર ઓન સોલ. આપણી આત્મા માટે આપણે કંઈ કરતા નથી. એઝ વી નો દેટ પ્રેયર ઇઝ ધ ફૂડ, ઇઝ ધ ફ્યુલ ઓફ આર સોલ. પ્રાર્થના એ ભગવાનની પ્રાર્થના જે આપણે કરીએ છીએ એ આપણો ખોરાક છે. એ ખોરાક આપણે રેગ્યુલરલી લેતા નથી. વેરી 5 or 3% પીપલ આર ધેર who does યોગા ઓર પ્રેયર રેગ્યુલરલી, મેડિટેશન રેગ્યુલરલી. બાકી કોઈ વ્યક્તિ લેતું નથી. તો આપણે આત્માને સંતોષ થાય એવી કોઈ કાર્ય કરતા નથી. We always desire new things. Every day when we wake up from the bed in the morning, સવારે ઉઠીએ પથારીમાંથી, ન્યૂ ડિઝાયર ઓલવેઝ વિથ અસ. એક નવી આશા, ઈચ્છા આપણી તૈયાર જ હોય છે. સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. ભાગ્યે જ આપણે વિચારીએ છીએ, સેલ્ડમ ક્યારેક જ એવું વિચારીએ છીએ જે આપણે સેટિસ્ફાઈડ કરે, જે આપણી પાસે છે એનાથી આપણે સેટિસ્ફેક્શન ક્યારેક જ મેળવી શકીએ છીએ. નોટ ઓલ ટાઈમ. We always crave to have more. We have always crave it means craze. આપણને એક દીવાનગી પડેલી હોય છે, એક હંમેશા નવી ચીજ વસ્તુઓની ઈચ્છા આપણને પડેલી હોય છે. દિલ માંગે મોર, હજી કંઈક નવું જોઈએ. યટ વી વોન્ટ સમથિંગ ન્યૂ. હજી કંઈક નવું કરવું છે એમ. દુઃખોને બતાવવા, આપણા ખુદના સંતોષ માટે નહીં પણ બીજાને બતાવવા. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંત કે ક્યારેય ગંભીર થઈને આપણી જાતને રેસ્ટ આપતા નથી. આર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન આર રોંગ લાઇફસ્ટાઇલ એન્ડ રેરલી અડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ આર પ્રોબ્લેમ્સ. મેડિસિન, આપણી દવાઓ જે છે એ આપણને જે કંઈ આપે છે તે ભાગ્યે જ આપણે એવું હંમેશા કંઈકને મેળવવાની વધુ આપણે ટ્રાય કરતા રહીએ અને આપણી જે જીવનશૈલી છે એને આગળ વધારવા માટે આપણે નવા ને નવા નુસ્ખાઓ કરતા રહીએ. રિવાઇટલ, રિજોઇસ યોર સેલ્ફ, દવાઓ લઈએ છીએ, ચ્યવનપ્રાશ લઈએ છીએ કે આપણે આપણી જાતને હજુ કેવા બનાવીએ, કામ કરવા માટે
ઇમ્યુનિટીના બેઝ ઉપર, ઇમ્યુનિટીના ખભા ઉપર આપણે બંદૂક ફોડીએ છીએ કે ઇમ્યુનિટીના નામ ઉપર આપણે નવી નવી દવાઓના પ્રયોગ કરીએ છીએ અને તરત જ સાજા થઈ જઈએ કોઈ પણ લાઈફસ્ટાઈલમાં પાછા જવા માટે, તો આપણે આવા નુસ્ખાઓ અપનાવીએ છીએ, એવી દવાઓ અપનાવીએ છીએ કે જે આપણા સમસ્યાઓનું મૂળ છે, રૂટ છે. આપણું એ જ વર્તન એ આપણી પ્રોબ્લેમનું રૂટ છે. We take a quick pill hoping that our problem will go away. Hoping that. એક આશા રાખીએ છીએ, ટેક અપ ચીલ પીલ, એક દવા લઈ લઈએ, આપણે ગોળી લઈ લઈએ. I want to become fresh again in few seconds. ફરીથી મારે તાજા માજા થઈ જવું છે થોડા જ સમયમાં. એન્ડ દેટ્સ વાય વી ટેક પિલ્સ. ગોળીઓ ગળી લઈએ, ટેબ્લેટ્સ લઈ લઈએ. પેલું કહેવાય ને, પાણી में घोलते ही 5 मिनट में आपको रिलीफ मिल जाएगा, 5 मिनट में आप रिलीफ हो जाएंगे. તો એવી પ્રોબ્લેમ આપણે જાતે જ ઊભી કરીએ છીએ આવી દવાઓ લઈને. આપણે જાતે જ ડૉક્ટર્સ બની જઈએ, જાતે જ સલાહકાર બની જઈએ. તો ધીસ ઇઝ રોંગ ટ્રેક, ખોટો રસ્તો છે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. હેડેક થયું, કેમ થયું? પૂરતી ઊંઘ નથી લીધી આપણે, વિચારો આપણા મગજમાં દોડી રહ્યા છે. તો આપણે એ સિમ્પટોમ્સને ઓળખતા નથી કે વોટ ઇઝ ધ મેઇન સિમ્પટોમ્સ, વોટ ઇઝ હેપનિંગ વિથ મી. મોસ્ટલી આવું કેમ મારી સાથે બને છે? અને એક ડિસ્પ્રિન લઈ લીધી, પેરાસિટામોલ લઈ લીધી અને મોમેન્ટ ક્ષણિક આપણે એને દૂર કરી દીધી. પણ આપણે આઈડેન્ટિફાઈ કરતા નથી, ઓળખી નથી શકતા કે વાય ઇટ ઇઝ હેપનિંગ વિથ મી. ઇટ ઇઝ જસ્ટ અ રિઝલ્ટ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. ઇમ્બેલેન્સ લાઈફનું એ એક પરિણામ છે, એ દર્શાવે છે, સિમ્પટોમ્સ છે, એના સાઇન્સ છે, એના ચિહ્નો છે કે આપણે લાઈફ ઇમ્બેલેન્સ છે. ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. એ આપણને એક ચેતવણી આપે છે. ઇટ્સ ગિવિંગ અસ કોશન, ગિવિંગ અસ રેડ લાઇટ દેટ સ્ટોપ હિયર, નોટિસ દેટ સમથિંગ ઇઝ ગોઈંગ ઓન રોંગ ઇન યોર ફિઝિક્સ. તમારી બોડીમાં કંઈક ગલત થઈ રહ્યું છે બિકોઝ ઓફ યોર અનઇમ્બેલેન્સ લાઈફ, બિકોઝ ઓફ યોર અનરેસ્ટ, બિકોઝ ઓફ યોર હેક્ટિક લાઈફસ્ટાઈલ. તો દેર વી હેવ ટુ થિંક. ત્યાં આપણે વિચારવાનું છે. આયુર્વેદ સેકન્ડ ટાઈમ. ઓન ધ અધર હેન્ડ, બીજા તરફ જોઈએ તો ટીચીઝ હાર્મની વિથ નેચર. હાર્મની, સુસંવાદિતા. આયુર્વેદ આપણને પ્રકૃતિની સાથે એડજસ્ટમેન્ટ કરતા શીખવાડે છે. વિથ સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ. સાદગીથી અને સંતોષથી. એઝ કી ટુ વેલ બીંગ. આયુર્વેદા ઇઝ ધ કી ઓફ વેલ બીંગ લાઈફ, જેની અંદર આવે છે કુદરત, સાદગી અને સંતોષ. It shows us how to live in state of balance in which fulfillment is a matter of being. It shows us how to live. એ આપણને બતાવે છે કે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે કેવી સમસ્યાઓમાંથી કેવી રીતે સમાધાન કરીને ખુદનું હોવાપણાની બાબતમાં સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું તે આપણને બતાવે છે. ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ, નોટ ઓફ હેવિંગ. બનવામાં જેટલું છે એટલું પાસે હોવામાં નથી. મારી પાસે નવા નવા ડ્રેસીસ છે, મારી પાસે નવા નવા મેકઅપની સાધન સામગ્રી છે, મારી પાસે સ્પાઇક કરવાનું જેલ છે વાળને, તો એ હોવું અને બનવું દેટ ઇઝ ડિફરન્ટ. ઇન્ટેલિજન્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ બોથ આર ડિફરન્ટ થિંગ. ઇન્ટેલિજન્ટ ઇટ મીન્સ તમે ઇન્ફોર્મેશન મેળવીને જે મેળવો ને તેને કહેવાય, અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇટ મીન્સ યુ આર, જે તમે છો તે પોતે, બીંગ, હેવિંગ ઇન્ફોર્મેશન. ઇન્ટેલેક્ચ્યુઅલ બીંગ, જે બનીને બતાવો ને દેટ ઇઝ કોલ્ડ. કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ ourselves so that we can permanently overcome our psychological problems. એ આપણને રચનાત્મક બનાવે છે, એ રચનાથી આપણને ખુશી મળે છે અને આપણી જાતને આપણે પરમેનન્ટલી કાયમી ધોરણે આપણે જીતી જઈએ છીએ, ઓવરકમ આપણે સમસ્યાનું સમાધાન કરી લઈએ છીએ. કેવી રીતે? સાયકોલોજીકલ પ્રોબ્લેમથી, માનસિક પરિસ્થિતિથી આયુર્વેદના સંપર્કમાં આવીએ તો. એલોપેથીથી તમારા શરીરની અંદર
ઘણી બધી એવી તકલીફો બીજી ક્રિએટ કરે છે. સમજો જો એ એક પેઇનને રિલેક્સ કરતું હોય, રિલીફ કરતું હોય, તો અંદરથી તમારા જે ઇન્ટરનલ ઓર્ગેન છે, તમારા અંદરના જે ફેફસા છે, આંતરડા છે, કિડનીઝ છે, એ બધાને કેટલી એ ડેમેજ કરે છે. આયુર્વેદ ઇઝ નોટ ડુઈંગ ધેટ. ઇટ ઇઝ ગિવિંગ યુ પરમેનન્ટ સોલ્યુશન. એ તમને પરમેનન્ટ, આપણને દરેકને પરમેનન્ટ સોલ્યુશન આપે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. Ayurveda is giving us provide, it means to give us a real solution. વાસ્તવિક નિરાકરણ આપે છે, સાચું નિરાકરણ આપે છે to our health problems which requires to change how we live, think and observe. જે આપણી જરૂરિયાત છે, જે આપણા બદલાવ માટે ખૂબ જ જરૂરી છે આયુર્વેદ, એ આપણને કેવી રીતે જીવવાનું, કેવી રીતે વિચારવાનું અને કેવી રીતે નિરીક્ષણ કરવાનું એનું એક સમાધાન પૂરું પાડે છે. Next is levels of Ayurvedic healing. Healing, it means treatment, સારવાર, સારું કરવું. Levels, it means the stairs, એના દાદર, એના તબક્કાઓ of Ayurvedic. આયુર્વેદની સારવારના કેટલાક તબક્કાઓ આપણે જોઈએ. આયુર્વેદ recognize 4 primary levels of healing. આયુર્વેદ એ recognize, it means identify કરે છે, બતાવે છે 4 primary levels, પ્રાથમિક તબક્કાઓ સારવારના. ફર્સ્ટ વન ઇઝ ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગોનું સારવાર કરવી, રોગની, ડિઝીઝ ઇટ મીન્સ રોગની સારવાર કરવી. ડિઝીઝ પ્રિવેન્શન, પ્રિવેન્શન ઇટ મીન્સ આવવો જ ન જોઈએ, અટકાવેનો. કેર ઇઝ બેટર દેન ક્યોર, કાળજી એ સારવાર કરતાં મહત્ત્વની છે. રોગ થાય અને સારવાર કરવી પડે એના કરતાં પહેલાં કાળજી જ રાખવી કે આપણને રોગ ન થાય, એટલે રોગને અટકાવવું. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ, જીવનમાં કેવી રીતે હજી વૃદ્ધિ કરવી, કેવી રીતે ખુદનું આયુષ્ય લાંબુ કરવું. એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ ઇટ મીન્સ જાગૃતતા, ડેવલપમેન્ટ ઇટ મીન્સ વિકાસ, જાગૃતિનો વિકાસ. ફોર મોસ્ટ ઓફ અસ, મતલબ આપણામાંથી મોસ્ટલી ઓલ, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ when we fall ill. જ્યારે આપણે બીમાર પડીએ તો મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ અસ. અને બાટલા ચડાવવા, દવા પીવી, ગોળીઓ લેવી, ઇન્જેક્શન લેવા, તો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ, એ આપણે લેવી જ પડે છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. એ રોગનું નિવારણ કરે છે. એ શું કરે છે? ફિઝિકલ જે રોગ છે તેનું નિરાકરણ કરે છે. જે ટ્રીટમેન્ટ આપણને મેડિકલ આપે છે એ આપણા શારીરિક રોગનું નિવારણ કરે છે. અ રિસ્પોન્સ ટુ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ, અને એ એવો જવાબ આપણને આપે છે કે જે સારવારના સ્વરૂપમાં શરૂ થયું છે અને ખરાબ થઈ ગયું છે તો એને સુધારવાનું છે. ઓકે, ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે તૂટી ગયું છે એને ઓલરેડી ફિક્સ કરવાનું છે, સાંધો લેવાનું છે. હાવેવર, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. It means we are on the final stage. આપણને રોગ થયો છે, હવે એ રોગનું આપણે નિરાકરણ કર્યા સિવાય કોઈ રસ્તો નથી. મીન્સ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ મીન્સ વી આર ફેલ. એક વખત દવા લેવાનું ચાલુ કરી દીધું એટલે આપણે ઓલરેડી આપણા શરીરમાં આ રોગે આપણને હાર્મ કરવાનું ચાલુ કરી દીધું છે. at this late stage we are left with no option. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી except using drugs and surgery. દવા અને સર્જરી સિવાય, ટ્રીટમેન્ટ સિવાય, શસ્ત્રક્રિયા સિવાય, which may have many side effects in the long run. એ લાંબા સમયે આપણને ખૂબ જ એવી મોટી સાઇડ ઇફેક્ટ આપી શકે છે. લાંબા સમય સુધી ગોળીઓ લેવી, ઇટ ઇઝ નોટ ગુડ ફોર આર હેલ્થ. ઇટ ઇન્જર્સ આર કિડનીઝ, આર લીવર. આપણી કિડનીને, આપણા લીવરને ગોળીઓ ડેમેજ કરે છે. મેડિકલ ટ્રીટમેન્ટ ગિવિંગ અસ રિલીફ, આપણને સારવાર તો આપે છે બટ પરમેનન્ટલી એ આપણી અંદર પોતાનું કામ પણ શરૂ કરી દે છે. તો દેટ ઇઝ ધ આયુર્વેદ ગિવિંગ અસ મેસેજ.
કે સ્ટાર્ટ યોર સેલ્ફ ટુ રિજોઇસ ફ્રોમ ઇનર સેલ્ફ. અંદરથી જ તમારી જાતને એટલી સ્ટ્રોંગ બનાવો, મજબૂત બનાવો કે રોગોની સારવાર કરવા માટે ડ્રગ્સની કે સર્જરીની આપણને જરૂર પડે નહીં. નેક્સ્ટ ઇઝ a higher level of healing aims at preventing disease before they manifest. આપણી સામે ઉચ્ચ કક્ષાનો રોગ આવે, કોઈ રોગ દેખાય એ પહેલાં જ આપણે એને પ્રિવેન્ટ કરી લેવો, એને રોકી લેવો વિથ કેર નોટ ક્યોર. એને કેરથી, કાળજીથી એને રોકી લેવો. To reach this stage, we ought to consider the fact of our lifestyle. આપણે આપણા જીવનના સ્ટેજ ઉપર આપણા લાઈફસ્ટાઈલને તુરંત જ રોકી લેવા. જે લાઈફ સ્ટાઈલને કારણે જે રોગ ઉદ્ભવ્યો છે તો ત્યાં જ એને રોકી લેવો. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણથી, વર્ક અને સાયકોલોજીકલ કન્ડિશનથી, માનસિક અને કાર્યશૈલી દ્વારા આપણે ધ્યાનમાં લઈ લેવું અને આ રોગને આપણે ત્યાંથી જડમૂળથી જ કેવી રીતે એને પાંગડો બનાવી દેવો, એને લાચાર કરી દેવો, એનું આપણે તરત જ સમજી લેવું જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that makes us helpless to disease. Factors એટલે કે પરિબળો. આપણા જીવનના જેટલા બી આવા પરિબળો છે, એવા પરિબળો કે જે આપણે રોગની સામે હેલ્પલેસ બનાવી દે, આપણે લાચાર બની જઈએ, તો એવા પરિબળોનો આપણે ત્યાં જ ત્યાગ કરી દેવો. એને ત્યાં જ આપણે છુટકારો એનો મેળવી લેવો કે ભાઈ આ વસ્તુ હવે મારા માટે યોગ્ય નથી, એને અહીં જ મારે પૂર્ણ વિરામ કરવું જોઈએ કે જેના થકી હું મારું આગળનું જીવન સારી રીતે નીકાળી શકું, સારી રીતે જીવી શકું. Then, to some extent, we are always sick because our lifestyle is unstable. કેટલાક જગ્યાએ આપણે હંમેશા બીમાર જ રહીવાના. કેમ? કારણ કે એનું રીઝન છે આપણી લાઈફસ્ટાઈલ જે અનસ્ટેબલ છે. આપણી જિંદગી આપણે જે જીવીએ છીએ તેની અંદર કોઈ પણ પ્રકારનું ટાઈમ ટેબલ નથી, મેનેજમેન્ટ નથી. જીવન આપણને મળ્યું છે પણ એ જીવનને કેવી ધબે જીવવું તેની અંદર એમાં કોઈ આપણો સેન્સ ચાલતો નથી. કારણ કે આપણે મુફ્તમાં મળ્યું છે ને, એટલે આપણને એ જીવનની કદર નથી. તો એ અનસ્ટેબિલિટીને લીધે આપણે હેલ્પલેસ છીએ અને રોગોના ભોગી બન્યા છીએ. There are always some disease attacking us, particularly in change of seasons or in the aging process. સિઝન ચેન્જ થાય, એન્વાયરમેન્ટ ચેન્જ થાય, આપણે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જઈએ તો ત્યાં પણ આપણે તકલીફ પડે છે વેધર સાથે સમાયોજન કરવાનું, એની સાથે એક એડજસ્ટમેન્ટ કરવાનું. તો આ બધી જેમ પરિસ્થિતિ બદલાય, નાનું બાળક જન્મેલું હોય તો કેવું સિઝન બદલાય તેમ એ પણ બીમાર થાય, ક્યારેક એને શરદી થઈ જાય, ખાંસી થઈ જાય, તાવ આવી જાય, તો કહીએ છીએ કે વાતાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરે છે. ઇટ મીન્સ આર ઇમ્યુનિટી ઇઝ લો. એનું કારણ એ છે કે આપણી ઇમ્યુનિટી લો છે. આપણા ઉપર તરત જ વાયરસ એટેક કરી જાય છે અને આપણે તુરંત જ એના ભોગી બની જઈએ છીએ. પર્ટિક્યુલરલી સિઝન ચેન્જ એન્ડ એજિંગ પ્રોસેસ. જેવી રીતે તેમ તમને કહ્યું કે બાળક ગ્રોથ કરતું હોય, વૃદ્ધિ પામતું હોય, તેમ 5 વર્ષ પછી એ થોડું રિલેક્સ થાય અને જેમ એનું પાછું ઘડપણ ચાલુ થાય, આફ્ટર 40 એનું મિડલ એજ આવે, 50 એનું ઘડપણ ચાલુ થાય, ત્યારે એજિંગ પ્રોસેસમાં આપણે કંઈ હોર્મોન્સ ચેન્જિંગ થાય, ત્યારે પણ માણસને વાતાવરણ સાથે તકલીફ પડે છે અને તે સમયે માણસને કામ લાગે છે માત્ર આયુર્વેદ અને માત્ર યોગ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ એ કન્ટિન્યુઅસલી તમારું એડજસ્ટમેન્ટ છે. તંદુરસ્તી એ પરિસ્થિતિની સાથે એડજસ્ટમેન્ટ કરવા જેવું છે. વડાપાઉં નથી ફાવતું, નથી ખાવાની જરૂર. હા, ટેસ્ટ કરી લેવાનો 15 દિવસે કે મહિને એકવાર. જો ડાયજેશનમાં પ્રોબ્લેમ થતી હોય તો એને અવોઇડ કરવું, એ જ આપણી એક ભલામણ કહેવાય, એ જ આપણી એક દાપણભરી બુદ્ધિ કહેવાય. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. એવી રીતે જાણે કે એક નાવને હંકારનાર, એક શિપને હંકારનાર વ્યક્તિ દિશાઓને ધ્યાનમાં રાખીને, વેધરને ધ્યાનમાં રાખીને પોતાનું દરિયાની અંદર પોતાનું શિપ મૂકે છે, એવી જ રીતે ખુદની હેલ્થનું ધ્યાન ખુદ જ રાખવાનું છે, કોઈ બીજું રાખવા આવવાનું નથી. એક વૃદ્ધ વ્યક્તિ બીમાર પડે તો એની દવા થાય, સમય કાઢીને આપણે સેવા કરીએ. ક્યાં સુધી સેવા કરીએ આપણે? જ્યાં સુધી આપણી પાસે સમય હોય ત્યાં સુધી.
કામે ધંધે તો જવું જ પડે ને. તો આ માટે દાદાને અને દાદીને પણ એવી સલાહ આપી કે દાદી કે દાદા તમને સુગર છે, મીઠાઈ ન ફાવે તો ન ખાવી, તમારું હેલ્થનું ધ્યાન તમારે ખુદ જ રાખવાનું છે. આર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. એ અવિરતપણે ચાલતી કાળજીનું એક કન્સર્ન, ઇટ મીન્સ વરી, ચિંતાનું એક, આપણી તંદુરસ્તીની કાળજી એ બહુ જ મહત્ત્વની બાબત છે, જે અવિરતપણે ઓનગોઈંગ, વિધાઉટ ફેઇલિંગ, અટક્યા વગર કરતા જ રહેવું એ આપણી ખુદની એક આપણા હાથની વાત છે. આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે યોગા કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, ઝુમ્બા કરીએ છીએ, એરોબિક્સ કરીએ છીએ, તો એ આપણા શરીરને આપણે સુદોડ તો બનાવવાના પ્રયાસ કરીએ જ છીએ, પણ એને અંદરથી મજબૂત કરીએ છીએ. આપણે અનુલોમ વિલોમના જે કરીએ છીએ આસનો, તે આપણા ફેફસાઓને શું કરે છે? વધારે સ્ટ્રોંગ બનાવે છે, મજબૂત બનાવે છે. એ વધારે પડતા ફંક્શન કરતા થાય, વધારે ખુલતા થાય, એ ચીમડાઈ ન જાય, એવા આપણા ત્યાં હેતુઓ હોય છે. તો ફ્રેન્ડ્સ, આઈ એમ ઓલ્સો સેન્ડિંગ યુ અનધર લિંક વિથ ધીસ વિડીયો because this is the biggest one video which cannot અપલોડ ન થશે પ્રોપરલી. તો હું નેક્સ્ટ જે 3 પેરેગ્રાફ્સ છે અને ગ્લોઝરી છે એના માટે હું બીજો એક લિંક મોકલાવીશ. તો આટલું ધ્યાનમાં રાખો, અને કોઈ બી ચિંતા, કોઈ પણ પ્રશ્ન હોય તો વિધાઉટ ફેલિંગ યુ કેન આસ્ક મી, મને પૂછી શકો છો. ઓકે, આઈ એમ સેન્ડિંગ યુ અનધર લિંક ટુ.